વડોદરા મહાનગર સેવા સદનમાં 100 પ્યુન્સને કોન્ટ્રાક્ટ પર અલ્ટ્રા મોડર્ન એજન્સી થ્રુ લેવામાં આવ્યા. જ્યારે ઇજારો આપવાનો હતો ત્યારે જ અમે વિરોધ કરેલો કે કોઈ બી ઓફિસનું બેકબોન હોય છે ત્યાંના પ્યુન્સ, ફાઇલ ક્યાં મૂકેલી હોય, ઓફિસના પ્રોટોકોલ્સ વર્ષો વર્ષ સુધી એ લોકોને ખ્યાલ હોય છે, ત્યારે પ્યુન્સની રેગ્યુલર ભરતી થવી જોઈએ એવી અમારી ડિમાન્ડ હતી. કોન્ટ્રાક્ચ્યુઅલ લેબરમાં એમની સાથે ખૂબ મોટું શોષણ થઈ રહ્યું છે. ફર્સ્ટ ઓફ ઓલ તો એમના પગાર રેગ્યુલર નથી થતા. ઇજારદાર જે કોન્ટ્રાક્ટ લે છે એના ટેન્ડર પ્રમાણે એમને 10 થી 15 તારીખની વચ્ચે પગાર કરવાના હોય છે, પણ એકચ્યુઅલી પગાર એ લિંક કરી દે છે એમના પેમેન્ટ સાથે, જેનો કોઈ નિસ્બત નથી. એટલે 20-20, 25-25 તારીખ સુધી એ લોકોને પગાર નથી થતો. રવિવારની એમની હક રજા હોય છે, એ દિવસનો પગાર કાપી લેવામાં આવે છે. રવિવારે ઓવરટાઈમ જો કરવો પડે તે ઓવરટાઈમના પૈસા બી નથી આપતા, વેરેસ ટેન્ડર પ્રમાણે ઓવરટાઈમ કરે તો એના પૈસા આપવા, અથવા તો રિપ્લેસમેન્ટમાં અન્ય કોઈ વ્યક્તિને ત્યાં હાજર કરવાનું પ્રોવિઝન છે. એટલે ટેન્ડર દરેક જગ્યાએ વાયોલેટ થાય છે. 100 જણમાંથી માંડ 3-4 જણના પીએફ ભરાય છે, બાકી લોકોના પીએફ ભરાતા નથી, ઈએસઆઈના પૈસા નથી ભરાતા અને તમામ પૈસા કોર્પોરેશનમાંથી ક્લેમ થાય છે. ઓવરઓલ જોઈએ તો એક પ્યુનમાં લગભગ 18,000ની આસપાસ ક્લેમ થાય છે, વેરેઝ એમને પેમેન્ટ 10 થી 11,000નું થાય છે. આ બાબતને તમામ પુરાવા સાથે અમે આજે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે અને ટેન્ડર ક્લોઝના વાયોલેશન બદલ ઇજારદારને બ્લેકલિસ્ટ કરવાની ડિમાન્ડ કરી છે.